Okay, so let us start. ગઈકાલે આપણે અહીંયા સુધી જોયું હતું કે આ જે છે એ આપણી જોગ્રાફિક પોલ છે, જ્યારે મેગ્નેટિક પોલ છે એ આવી રીતે ત્રાંસો છે અને મેગ્નેટિક પોલ જે છે એ પાછો એક રીતે અલાઇન કરવાની લીધે ધીસ કીપ્સ ઓન મૂવિંગ. સો નાવ ઇટ ઇઝ મૂવિંગ ટુવર્ડ્સ ધી જોગ્રાફિક નોર્થ પોલ અને ક્યાં પહોંચ્યો છે એ આપણને બતાવ્યું છે અહીંયા કે ઇન 1900 ઇટ વોઝ સમવેર ઓવર હિયર. જે ગ્રે કલર છે એ જમીન છે, જે આછો કલર છે ને એ દરિયો છે. ઓકે, એન્ડ એટ પ્રેઝન્ટ ઇન 2020 ઇટ ઇઝ ઓવર હિયર. ધીસ ઇઝ અવર જિયોગ્રાફિક નોર્થ પોલ, કે જેને આપણે નોર્થ પોલ કહીએ. તો એની એકદમ નજીક અત્યારે છે. યુ કેન સી દેટ ઇન 1900 ઇટ વોઝ વેરી ફાર. So then we have an example. The Earth's magnetic field at the equator is approximately 0.4 Gauss. Estimate the Earth's dipole moment. વેલ્યુઝ જ ખાલી આપણે મૂકવાની છે. BE આપણને આપેલું છે, એમ આપણે ગોતવાનું છે. μ0 વી નો ઇટ્સ અ કોન્સ્ટન્ટ, 4π ઇઝ અ કોન્સ્ટન્ટ, r ક્યુબ આપણને ખબર છે કે ઇટ ઇઝ ધી રેડિયસ ઓફ ધી અર્થ વિચ ઇઝ ક્યુબ. બધી વેલ્યુ આમાં આપણે સબસ્ટિટ્યુટ કરીએ. our answer comes to 1.05 into 10 raised to 23 ampere meter square. This is close to the value of 8 into 10 raised to 22 ampere meter square quoted in geomagnetic text. Just વેલ્યુઝ આપણને આપેલી હોય છે કંઈક આવી છે એટલે આપણો આન્સર નજીક આવ્યો, કેમ કે આમાં હજી ઘણી બધી એરર્સ હોઈ શકે જે આપણે બધા એપ્રોપ્રિએટ. એક તો આપણે રેડિયસમાં એપ્રોક્સિમેશન કર્યું છે કે ઇટ ઇઝ 6.4 into 10 raised to 6, but it is somewhat different than that, 6370 something, whatever. So you just have to put the values in this example, nothing else has to be done. Okay, then મેં કાલે તમને કીધું હતું કે આપણે આગળનો ટોપિક ચાલુ કરીએ એ પહેલાં we would have to go through some fundamentals of latitudes and longitudes. ઓકે, તો બહુ જ પહેલાંથી આપણને એ પ્રોબ્લેમ થતો કે હાઉ ડુ વી ડિફાઇન અ પ્લેસ ઓન ધી સરફેસ ઓફ ધી અર્થ ધેટ ઇઝ યુનિક, અથવા તો એક યુનિક સિસ્ટમ એવી કઈ જેનાથી આપણે કોઈ અર્થ ઉપરના કોઈ પણ પ્લેસને ડિફાઇન કરી શકીએ. એન્ડ ફ્રોમ ધેટ વી હેડ લેટિટ્યુડ્સ એન્ડ લોંગિટ્યુડ્સ. સો લોંગિટ્યુડ્સ આર વર્ટિકલ લાઇન્સ. જ્યારે હું વર્ટિકલ લાઇન્સ કહું છું ત્યારે હું એવું માની લઉં છું કે અર્થની એક્સિસ જે છે એ અત્યારે આપણે વર્ટિકલ ઊભી રાખી છે, બરાબર. So if you consider that to be vertical, then longitudes are vertical imaginary lines drawn on the surface of the earth. They are never drawn, but we just draw them on the map. And latitudes are the horizontal line drawn on the surface of the earth. Again, of course, they are imaginary. They do not actually exist. Okay, earth ઉપર actual દોરેલી નથી. Okay, so here you see that latitudes and longitudes are shown together, whereas here they are shown in a different way. બે ખાસ ડિફરન્સીસ આના જોવા જેવા છે. પેલું કે લેટિટ્યુડ જે છે એ તમે જુઓ તો બધા એકબીજાને પેરેલલ છે, દેખાય છે. એન્ડ ધેટ ઇઝ વાય સમટાઈમ્સ લેટિટ્યુડ્સ આર યુઝડ બાય ડિફરન્ટ નેમ ઓલ્સો. લેટિટ્યુડનું બીજું નામ પણ છે એન્ડ ધેટ ઇઝ પેરેલલ્સ. તો લેટિટ્યુડ્સને ઘણી વખત પેરેલલ્સ પણ કહેવાય છે. શું કામ? કેમ કે એ બધા એકબીજાને પેરેલલ છે. The other thing is that the largest latitude is the equator, which is at the center of the earth. અને એ પછી આપણે જેમ ઉપર જતા જાય એમ લેટિટ્યુડ છે એની સાઇઝ જો નાની થતી જાય છે. ઓકે, સો વાય? બીકોઝ ધી સર્કલ ઇઝ બિકમિંગ we are moving towards the extremity of the sphere, so circles are becoming smaller and smaller. And if we reach north pole, or for that matter if we reach south pole, you will find that the latitude at that place will only be a point, a dot, nothing else. Okay, so latitude છે
પહેલું એ પેરેલલ છે, બીજું એ અલગ અલગ સાઇઝના છે. લોન્જિટ્યુડ્સને જોઈએ ત્યાં આપણે ખબર પડી જાય કે ઓલ લોન્જિટ્યુડ્સ આર ઓફ સેમ સાઇઝ. સો no longitude is longer or no longitude is comparatively shorter, exactly opposite to that of latitude. The other thing is that the distance between the latitudes never changes, whereas the difference or the distance between the longitude is not constant. You have maximum distance between two longitudes at equator, and as soon as you move north of equator or south of equators, the longitudes start coming together. All the longitudes meet at 2 points, the north pole and the south pole. Okay, તો અમુક ખાસ longitudes between મેરિડિયન પણ છે. Longitudes are also known by the name meridian. તો જેવી રીતે સેન્ટર ઉપરનું જે લેટિટ્યુડ છે એને આપણે ઇક્વેટર કહીએ છીએ, અને જે બે એક્સ્ટ્રીમિટીઝ ઉપરના છે એને પોલ્સ કહીએ છીએ. ઉપરની એક્સ્ટ્રીમિટી એ નોર્થ પોલ, નીચેની એક્સ્ટ્રીમિટી એ સાઉથ પોલ. ઇન ટોટલ there are 180 latitudes, 90 in the northern hemisphere, so we call it 10 degree north, 20 degree north, 30 degree north, 40 degree north, and 90 degree north is the north pole. Similarly, going down we call them latitude south. So 10 degrees south, 20 degrees south, 30 degrees south, and 90 degrees south would be the south pole. Okay, so 90 on the north, 90 on the south, so total we have 180 latitudes. Longitudes નો નંબર એના કરતાં વધારે છે. We have 360 longitudes. ઓકે, તો જેવી રીતે આપણે લેટિટ્યુડ્સને નોર્થ અને સાઉથમાં ડિવાઈડ કર્યા હતા, એ રીતે લોન્જિટ્યુડ્સ છે એ હોરિઝોન્ટલ લાઇન્સ છે, એટલે આપણે એને ઈસ્ટ અને વેસ્ટમાં ડિવાઈડ કરીએ છીએ. But here there is one major difficulty. It was very easy to choose what will be zero in latitude. એ વચ્ચે જે લાઇન પાસ થાય છે ઇક્વેટર છે એને આપણે ઝીરો ચૂઝ કરીએ, ઉપર નોર્થ કહીએ, નીચે સાઉથ કહીએ, બરાબર. પણ લોન્જિટ્યુડની બાબતમાં આપણે એવી એક લાઇન આર્બિટ્રરી સિલેક્ટ કરવી પડે કે એ લાઇનની લેફ્ટ સાઈડને આપણે લોન્જિટ્યુડ વેસ્ટ કહેશું, અને એની રાઈટ સાઈડને આપણે લોન્જિટ્યુડ ઈસ્ટ કહેશું, બરાબર. તો એ લાઇન આપણે આર્બિટ્રરી સિલેક્ટ કરવી પડે, બિકોઝ દેર ઇઝ in the case of latitude that is very easy by choosing the equator at the center, but it's not that easy in terms of longitude. So when this system was devised, or rather when this system was standardized, જ્યારે આ સ્ટાન્ડર્ડાઇઝ થતી હતી ત્યારે બ્રિટન વોઝ રૂલિંગ અબાઉટ મોર દેન હાફ ઓફ ધી વર્લ્ડ, બરાબર. એટલે એ લોકોએ એવું નક્કી કર્યું કે જે 0 ડિગ્રી લોન્જિટ્યુડ છે, જેમ કેમ 0 ડિગ્રી લેટિટ્યુડ છે ઇક્વેટર છે, તો 0 ડિગ્રી લોન્જિટ્યુડ કે જેને પ્રાઇમ મેરિડિયન પણ કહેવાય છે, એ પ્રાઇમ મેરિડિયન આપણે કોને ગણશું? તો આપણે એને પ્રાઇમ મેરિડિયન ગણશું કે જે મેરિડિયન લંડનની બાજુમાં એક ગ્રીનિચ નામની ઓબ્ઝર્વેટરી છે. ઇટ્સ એન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી. સો ધ લોન્જિટ્યુડ દેટ પાસીસ ફ્રોમ ધીસ ગ્રીનિચ ઓબ્ઝર્વેટરી ઇઝ ટુ બી કન્સિડર્ડ એઝ 0 ડિગ્રી મેરિડિયન. એને ગ્રીનિચ મેરિડિયન પણ કહેવાય છે. ઇટ ઇઝ રિટન ગ્રીનવિચ, GREENWICH. ઇટ ઇઝ પ્રોનાઉન્સ્ડ ગ્રીનિચ, બરાબર. ડબલ્યુ છે આપણે બોલતા નથી. સો this Greenwich meridian was chosen to be the 0 degree meridian. તો Greenwich થી left side 180 longitudes which are longitudes west. આની આ બાજુ એટલે કે પ્રાઇમ મેરિડિયન અથવા ગ્રીનિચ મેરિડિયનની રાઇટ હેન્ડ સાઇડ બીજા 180 મેરિડિયન્સ કે જે મેરિડિયન્સ ઈસ્ટ કહેવાશે. બોથ ઓફ ધેમ વિલ મીટ, એટલે 180 ડિગ્રી વેસ્ટ અને 180 ડિગ્રી ઈસ્ટ એ બે એક જ લોન્જિટ્યુડ થશે, બિકોઝ દે વિલ મીટ એટ ધી ઓપોઝિટ એન્ડ ઓફ ધી પ્રાઇમ મેરિડિયન, બરાબર. અને એ જે પ્રાઇમ મેરિડિયનની સામેની બાજુ જે ભેગા થાય છે, તો એ જે મેરિડિયન બને છે, એ જે લોન્જિટ્યુડ બને છે, વિચ ઇઝ બોથ 180 ડિગ્રી ઈસ્ટ એન્ડ 180 ડિગ્રી વેસ્ટ,
that is known as the international date line, and it passes through the Pacific Ocean. ઓકે, તો ઇન્ટરનેશનલ ડેટ લાઇન છે એ એકચ્યુઅલી 180 ડિગ્રી ઈસ્ટ અને 180 ડિગ્રી વેસ્ટ બે લોન્જિટ્યુડ છે. તો આવી રીતે આપણે લેટિટ્યુડ્સ અને લોન્જિટ્યુડ્સ નક્કી કર્યા. હવે સપોઝ કે તમે એવું વિચારો કે આ અર્થ જે છે એ એક આખું ગોળ ફ્રૂટ છે, સોલિડ ફ્રૂટ. ઓકે, if I cut this fruit horizontally, that is along the latitude, then I will get circles or not? જો હું અહીંયાથી એને કાપું તો સર્કલ મળે. જેમ હું વધારે નોર્થથી કે વધારે સાઉથથી કાપીશ એમ મને નાના સર્કલ્સ મળશે. જેમ હું ઇક્વેટર નજીક કાપીશ એમ મને મોટા સર્કલ મળશે. સો ધીસ આર નોન એઝ સર્કલ્સ ઓફ લેટિટ્યુડ. એવી જ રીતે આપણે અર્થને ઊભી પણ કટ કરી શકીએ. ઓકે, એન્ડ ધેટ વિલ ગીવ યુ સર્કલ્સ ઓફ કોન્સ્ટન્ટ ડાયામીટર. બરાબર, કેમ કે 180 મેરિડિયનને હું કટ મારીશ તો આ બાજુ પ્રાઇમ મેરિડિયન ઉપર કટ મારીશ અહીંયા, તો પ્રાઇમ મેરિડિયનની સામેની બાજુનું જે કટ છે એ 180 ડિગ્રી ઉપર લાગતો હશે. બરાબર, એટલે એ સર્કલ જે છે એ મને એક એવું મેરિડિયન સર્કલ મળશે કે જેનો આ સાઈડ છે એ પ્રાઇમ મેરિડિયન છે અને ઓલી સાઈડ છે એ 180 ડિગ્રી ઈસ્ટ અથવા 180 ડિગ્રી વેસ્ટ, એટલે ઇન્ટરનેશનલ ડેટ લાઇન છે. તો ઇન એની વે when you cut it horizontally along the longitude you get circles of constant diameter, અને એ ડાયામીટર છે એ અર્થના ડાયામીટર જેટલો જ હશે, and you call these circles of longitude. ઓકે, તો circles of latitude અને circles of longitude. So if I were to cut સપોઝ કે આપણે અર્થને બે જ કટકા કર્યા, વન ઇઝ ઓવર હિયર, અધર ઇઝ લાઈક ધીસ. ઓકે, સો ધીસ ઇઝ ધી સર્કલ ઓફ ઇક્વેટર. ઓકે, લોન્જિટ્યુડનો સર્કલ છે. સપોઝ કે અહીંથી ન કાપું અને અહીંયાથી કાપું તો then I will have two pieces. First will be like this, other will be like this. So this is the circle of latitude from which I have cut it. અહીંથી મેં કાપ્યું ત્યારે. ઓકે, તો દરેક સર્કલ છે અલગ અલગ સાઇઝનું મળશે. ઇફ આઈ કટ ઇટ એલોંગ ધી લેટિટ્યુડ સર્કલ, વોટ ઇફ આઈ કટ ઇટ એલોંગ ધી લોન્જિટ્યુડ સર્કલ? તો લોન્જિટ્યુડ સર્કલ છે એ હું ગમે તે લોન્જિટ્યુડ, બે લોન્જિટ્યુડને લઈને કાપીશ ઓપોઝિટ 180 ડિગ્રી ઓપોઝિટ હોય એવા, then I will get circles which are of equal diameter, and these are known as circles of longitude. આપણે આ જાણવાની શું કામ જરૂર પડી? બીકોઝ ઇન ધી ફર્ધર ડિસ્કશન વિલ બી યુઝિંગ ધી સર્કલ ઓફ લોન્જિટ્યુડ. સર્કલ ઓફ લેટિટ્યુડ આપણે નથી યુઝ કરવાના, બટ વિલ બી યુઝિંગ ધી સર્કલ ઓફ લોન્જિટ્યુડ. ઓકે, આમાં કાંઈ ડાઉટ છે? લેટિટ્યુડ લોન્જિટ્યુડ વિશે કાંઈ ડાઉટ છે? નો સર. બીજા કોઈને? એક સાક્ષી જવાબ આપે છે, બીજા બધાના મોઢામાં મગ ભર્યા છે. હા સર. ઓકે, સો નાઉ વી લુક એટ મેગ્નેટિક ડેક્લિનેશન અને ડીપ. એટલે અર્થનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ બે વિચિત્ર કેરેક્ટરિસ્ટિક્સ દેખાડે છે. એકને આપણે ડેક્લિનેશન કહીએ છીએ, બીજાને આપણે ડીપ અથવા એને ઘણી વખત ઇન્ક્લિનેશન પણ કહેવાય છે. સો લેટ અસ સી વોટ આર ધીસ ટુ ટર્મ્સ. તો સૌથી પહેલાં આ આપણે ડાયાગ્રામ જોઈ લઈએ. ધીસ ઇઝ અવર અર્થ. આ એની નોર્થ સાઉથ એક્સિસ છે કે જેની આસપાસ એ ફરે છે. સો ધીસ ઇઝ અવર નોર્થ પોલ એન્ડ ધીસ ઇઝ અવર સાઉથ પોલ. ઓકે, આપણો જે મેગ્નેટિક ડાયપોલ છે, મેગ્નેટિક ડાયપોલ
જે અર્થનો મેગ્નેટિક ડાયપોલ છે એ અંદર 11.5 ડિગ્રીના એંગલે ફસાવેલો છે, ઓકે, અથવા ફસાયેલો છે. તો એના કારણે શું થાય કે મેગ્નેટિક પોલ બંને મેગ્નેટિક નોર્થ પોલ અને મેગ્નેટિક સાઉથ પોલ જે છે એ જોગ્રાફિક પોલ કરતાં અલગ જગ્યાએ છે. સિમિલરલી જે બે પોલને જોઈન કરતી લાઈન હોય એ લાઈનને રાઈટ એંગલે આપણે એક સર્કલ બનાવીએ અથવા તો એને રાઈટ એંગલે જે પ્લેન બને એ પ્લેન જ્યાં અર્થના સરફેસને ટચ કરતું હોય ત્યાં ઇક્વેટર બને. ઓકે, તો જિયોગ્રાફિક એક્સિસ છે એ આ છે. ઓકે, તો એ જિયોગ્રાફિક એક્સિસને પરપેન્ડિક્યુલર એક સરફેસ લઈએ અને એ સરફેસ અર્થના એક પ્લેન લઈએ અને એ પ્લેન અર્થના સરફેસને જ્યાં કટ કરે એટલે અહીંયા બહારની બાજુએ. So this will become our magnetic equator, geographic equator, and the plane surface which is perpendicular to our magnetic axis, તો એને આપણે જ્યારે એક્સપાન્ડ કરીએ અને એ અર્થના સરફેસને જ્યાં કટ કરે ત્યાં આપણને આપણો મેગ્નેટિક ઇક્વેટર મળશે. સો જીઓમેગ્નેટિક ઇક્વેટર અને મેગ્નેટિક ઇક્વેટર. બાય ધીસ simple analogy we can say that if this angle is 11.5 degree, this angle is also 11.5 degree. So the difference of angle between the magnetic equator and geographic equator is almost 11.5 degrees. Okay, so now let us move forward. So north and south direction of a point on Earth's surface is determined by the longitude circle passing through that point. Okay, તો આ સેન્ટેન્સનો મિનિંગ શું થાય? ઇફ આઈ હેવ ધી અર્થ ઓવર હિયર, સે ધીસ ઇઝ ધી અર્થ એન્ડ say this is these are my two poles. So this will be the longitude. તો ડાયાગ્રામમાં ડિફરન્સ છે, ચલાવી લેજો. ઓકે, તો હું સપોઝ કે અહીંયા છું, તો આ પોઈન્ટ ઉપર હું જ્યારે હોઉં છું ત્યારે મને મારા માટે નોર્થ કયો કહેવાય? તો નોર્થ ઇઝ એલોંગ ધી લોન્જિટ્યુડ. સો ઇટ ઇઝ આઈધર એલોંગ ધીસ લોન્જિટ્યુડ, મારા નોર્થ જોતો હોય તો, અને સાઉથ જોતો હોય તો એ પણ એલોંગ ધીસ લોન્જિટ્યુડ થાય. ઓકે, તો આ લોન્જિટ્યુડ સર્કલ જે છે, એક લોન્જિટ્યુડ સર્કલ આવું બનશે. This will be the circle like this. Okay, so if I am on any place on this circle, તો નોર્થ પોલ છે એ તો લોન્જિટ્યુડ ઉપર જ હશે ને. લેટ મી શો યુ ઇન અ ડિફરન્ટ વે. Okay. ઓકે, ગ્લોબ દેખાય છે બધાને? હા સર. ઓકે, તો આ જે છે આવી રીતે લોન્જિટ્યુડની લાઈન છે, બરાબર? આ પોલેથી નીકળી અને આ પોલે ભેગી થતી હોય. ઓકે, સો ધીઝ આર લોન્જિટ્યુડ. લેટિટ્યુડ્સ વિલ બી લાઈક ધીસ. સો ધીસ ઇઝ અવર ઇક્વેટર અને આવી રીતે લોન્જિટ્યુડ છે. સપોઝ કે હું અહીંયા છું, તો મારી નોર્થ ડિરેક્શન ને સાઉથ ડિરેક્શન કઈ થઈ? તો એ જગ્યાએથી જે લોન્જિટ્યુડ પાસ થતું હોય અથવા એ લોન્જિટ્યુડનું સર્કલ આપણે લઈએ તો એ સર્કલ ઉપર જે ડિરેક્શનમાં નોર્થ છે એમાં નોર્થ થાય અને સાઉથ છે સાઉથ થાય. આ 2D ડાયાગ્રામમાં છે ને એ સમજવું અઘરું છે because it shows as a circle but actually it is a sphere. Okay, it is a sphere.
એટલે તમે એવી રીતે વિચારો તો જો આ મારો લોન્જિટ્યુડ હોય અહીંનો અને હું અહીંયા રહું છું તો મારા માટે નોર્થ છે ને એ એલોંગ ધી લોન્જિટ્યુડ મારે જો લોન્જિટ્યુડ લઉં ને એ લોન્જિટ્યુડનો નોર્થ જે બાજુ હોય એ મારો ટ્રુ નોર્થ થાય અને લોન્જિટ્યુડમાં સાઉથ તરફ જવાનો જે રસ્તો જે જતો હોય લોન્જિટ્યુડ એ મારી મીન સાઉથ ડિરેક્શન થાય. ઓકે, સો ધીસ ઇઝ વોટ ઇઝ મેન્ટ બાય this sentence કે north and south direction of a point on earth's surface is determined by the longitude circle passing through that point. ઓકે, સીધી વાત છે. જો હું અહીંયા છું હું તો મારા માટે નોર્થ આમ છે, આવી રીતે આમ છે, તો એ હું જરાક જેવી રીતે આમ જોઈશ ને મને દેખાશે કે એ મારા લોન્જિટ્યુડ હારે જ હોય, કેમ કે હું કોઈ પણ જગ્યાએ છું તો મારા પગ નીચેથી લોન્જિટ્યુડ જે નીકળે છે બરાબર એ આપણે જો પ્રીવિયસ ડાયાગ્રામ જોઈએ, I'll just switch off my video. તો જો બધા લોન્જિટ્યુડ છે એ ક્યાં ભેગા થાય છે? બધા લોન્જિટ્યુડ નોર્થ પોલ પર ભેગા થાય છે, એક બીજી વખત સાઉથ પોલ પર ભેગા થાય છે. તો હું ગમે ત્યાં હોઉં, ગમે ત્યાં મારો જે લોન્જિટ્યુડ હોય એ નોર્થ નહીં મળે છે અને સાઉથ નહીં મળે છે. તો હું જે પોઈન્ટ ઉપર ઊભો છું ત્યાંથી મારે નોર્થ ડિરેક્શન જોતી હોય તો દેટ ઇઝ નોર્થ એલોંગ માય લોન્જિટ્યુડ, અને મારે સાઉથ જોતી હોય તો ઇટ ઇઝ સાઉથ એલોંગ માય લોન્જિટ્યુડ, બીકોઝ each and every all 360 longitudes will meet at poles, once at the north pole and second time at the south pole. તો એ તો થવાનું જ છે. ઓકે, સો that is what is meant by this sentence. The vertical plane containing the longitude circle and the axis of rotation is called the geographic meridian. ઓકે, હવે જે આપણે સર્કલ ઇમેજિન કરીએ કે સપોઝ કે મેં એમ કીધું કે જે પ્રાઇમ મેરિડિયન છે ઇટ ઇઝ ધ 0 ડિગ્રી મેરિડિયન પાસિંગ થ્રુ લંડન, તો એનું એક્ઝેક્ટ ઓપોઝિટ જે છે એ 180 ડિગ્રી ઈસ્ટ અથવા 180 ડિગ્રી વેસ્ટ ઇન્ટરનેશનલ ડેટ લાઇન હશે. તો હવે હું સર્કલને ઇમેજિન કરું આખું, અને એ સર્કલનું એક હું પ્લેન ગણું તો એ પ્લેન હંમેશા અર્થની એક્સિસમાંથી પાસ થતું હશે. બરાબર, સીધી વાત છે. આપણે મોટામાં મોટો કટકો કાપો ઓલ લોન્જિટ્યુડ્સ આર ડાયામીટર્સ. બરાબર, કોઈ પણ લોન્જિટ્યુડ ઉપરથી હું અર્થને કટ કરું તો અને એ સર્કલનો ડાયામીટર મેજર કરું તો એ અર્થનો ડાયામીટર હશે. દરેક લેટિટ્યૂડમાં એવું નહીં થાય. એક જ લેટિટ્યૂડ એવો છે કે જે એલોંગ હું એને કટ કરીશ તો મને જે સર્કલ મળશે એનો ડાયામીટર અર્થ જેટલો હશે, એન્ડ ધેટ લેટિટ્યૂડ ઇઝ ઇક્વેટર. બટ આફ્ટર north of equator or south of equator I will get these circles which are of smaller diameter than that of the earth. પણ લોંગિટ્યુડ્સમાં કેવું છે? લોન્જિટ્યુડ્સમાં હું ગમે તે બે લોન્જિટ્યુડથી એને કટ કરું, જે મને સર્કલ મળશે એ હંમેશા એનો ડાયામીટર હશે. ઓકે, અને ડાયામીટર હોય ઇટ ઓલવેઝ પાસીસ થ્રુ ધી સેન્ટર ઓર ધી એક્સિસ, તો એને આપણે જોગ્રાફિક મેરિડિયન કહીએ છીએ. ધીસ ઇઝ નોટ મચ ઇમ્પોર્ટન્ટ ટુ અસ, બટ વી શુડ નો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સિમિલરલી ઇફ વી ટોક અબાઉટ મેગ્નેટિક એક્સિસ, જો અત્યારે આપણે આ જોગ્રાફિક એક્સિસની વાત કરતા હતા, આ જોગ્રાફિક પોલ નોર્થ પોલ અને જોગ્રાફિક સાઉથ પોલને જોડતી, તો જીઓમેગ્નેટિક નોર્થ પોલ અને જીઓમેગ્નેટિક સાઉથ પોલને જોડતી આપણે એક લાઈન બનાવીએ, બરાબર, અને એને આપણે મેગ્નેટિક એક્સિસ કહીએ, તો આપણને મેગ્નેટિક મેરિડિયન આપણે ડિફાઇન કરી શકીએ. A magnetic meridian can be defined as the vertical plane which passes through the line joining the magnetic north and magnetic south pole of the earth. Okay, but of course the geographic meridian and magnetic meridian will again be આ મેરિડિયન ને બેને આપણે સરફેસીસ ગણીએ, બેને આપણે પ્લેન્સ ગણીએ, તો they will be making an angle of 11.5 degrees between them. એ તો રહેશે જ. So if we put a magnetic needle free to rotate in horizontal plane, will align to this magnetic meridian with its north pole pointing towards the magnetic north pole. હવે જો હું એક કંપસ લઉં, કંપસ એટલે એક મેગ્નેટિક નીડલ કે જે રોટેટ થઈ શકતી હોય, that only can rotate in horizontal plane, અને એને હું કોઈ એક પોઈન્ટ ઉપર રાખું તો એ હંમેશા નોર્થ અને સાઉથ તરફ અલાઇન થશે.
પણ એ ક્યાં નોર્થ અને સાઉથ તરફ થશે? દે વિલ બી પોઇન્ટિંગ ટુ નોર્થ એન્ડ સાઉથ ઓફ ધી જીઓમેગ્નેટ. અને જીઓમેગ્નેટની એક્સિસ કેવી છે? જીઓમેગ્નેટના બધા જે લોન્જિટ્યુડ સર્કલ છે એ જોગ્રાફિક લોન્જિટ્યુડ સર્કલ કરતાં જુદા છે. કેટલા જુદા છે? 11.5 ડિગ્રીઝ. સો એકચ્યુઅલી યોર કંપાસ નીડલ or your magnetic needle will be showing you geomagnetic north and not the geographic north. બરાબર? જો geographic north અને geomagnetic north સેમ હોત તો આવી કાંઈ માથાકૂટ જ ન હોત, પણ બંને વચ્ચે એંગલ કેટલો છે? દે હેવ એન એંગલ ઓફ 11.5 degrees between them. So the needle will be aligned on the magnetic meridian. અને જો બે એક હોત, સપોઝ કે જોગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન બે સેમ હોત તો કાંઈ આપણે અલગ અલગ બોલવાની જરૂર જ નથી. સો મેગ્નેટિક મેરિડિયન અને જોગ્રાફિક મેરિડિયન એવા બે શબ્દ બનાવવાની જરૂર નહોતી, ગમે તે એક શબ્દ ચાલે. બરાબર? બટ ઇટ ઇઝ નોટ સો, એન્ડ ધેટ ઇઝ વાય ધી કંપાસ વિલ ઓલવેઝ શો યુ ધી મેગ્નેટિક નોર્થ એન્ડ નોટ ધી geographic north. Now since there is an angle between the magnetic axis and the geographical axis, the magnetic meridian point makes an angle with the geographic meridian point. એટલે એક જગ્યાએ ઊભા રહી અને મેં જોગ્રાફિક મેરિડિયન છે એમાં એક પોઈન્ટ બનાવ્યો અને એ જ જગ્યાએથી મેં મેગ્નેટિક મેરિડિયન માટે પણ બે રીડિંગ લીધા. then I will have an angle between these 2 points. ઓકે, આ બે જે હું બેરિંગ લઈશ, આ બે હું દિશા ગોતીશ, એ દિશામાં થોડોક વચ્ચે એંગલ આવશે. બિકોઝ વેન આઈ એમ ગોઈંગ એલોંગ માય જોગ્રાફિક મેરિડિયન, હું જોગ્રાફિક નોર્થ સાઉથ પોલને ફોલો કરું છું, પણ હું મેગ્નેટિક નીડલ જ્યારે એ જ પોઈન્ટ ઉપર રાખું છું તો મેગ્નેટિક નીડલ છે એ મને જીઓમેગ્નેટિક નોર્થ અને સાઉથ પોલ તરફ પોઈન્ટ કરે છે. એન્ડ they both are having an angle difference of 11.5 degrees between them. So in other words, this is the angle between the geographic north and the north shown by the magnetic needle, and this angle is called the magnetic declination or just declination. તો આ બધી માથાપચ્ચીના એન્ડ ઉપર આપણે એવું કહી શકીએ કે જો હું અર્થ ઉપર એક કંપસ રાખી અને એનાથી ડિરેક્શન ફાઇન્ડ કરું તો એ ડિરેક્શન જે મને બતાવશે એ મેગ્નેટિક નોર્થ પોલની બતાવશે. બરાબર? નાઉ એઝ ધી મેગ્નેટિક નોર્થ પોલ એન્ડ ધ જિયોગ્રાફિકલ નોર્થ પોલ આર નોટ અલાઇન્ડ, તો મારું જે એકચ્યુઅલ જોગ્રાફિક નોર્થ, બિકોઝ સી વી આર ઇન્ટરેસ્ટિંગ ઇન જોગ્રાફિક નોર્થ પોલ ઓર લુકિંગ એટ ધ ડિરેક્શન્સ ઇન જોગ્રાફી. મારે દિશા ગોતવી છે તો મારે એકચ્યુઅલી જોગ્રાફિકલ ડિરેક્શન જોઈશે, મારે મેગ્નેટિક ડિરેક્શન સાથે કાંઈ લેવા દેવા નથી. ઓકે, સો વોટ આઈ વોન્ટ ટુ ડુ ઇઝ, ઇફ આઈ એમ યુઝિંગ અ કંપસ, આઈ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ વિચ ઇઝ નોર્થ, સાઉથ, વેસ્ટ એન્ડ ઈસ્ટ. ઓકે, દેટ ઇઝ એઝ વી સ્પીક ઓફ નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ ઇન જોગ્રાફી, નોટ ઇન મેગ્નેટિઝમ. તો એનો મતલબ શું થાય કે જ્યારે મારો કંપસ મને જે નોર્થ બતાવે છે તો એ કંપસ જે નોર્થ બતાવે છે એ અને એકચ્યુઅલ પૃથ્વીનું જે નોર્થ છે એની વચ્ચેનું એંગલ છે એને મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય. ઓકે, સો ધી મેઇન ફેક્ટ ઇઝ ધેટ યોર કંપાસ નીડલ ડઝ નોટ શો યુ ધી રિયલ નોર્થ. એ તમને એક્ઝેક્ટલી નોર્થ નથી બતાવતું, પણ નોર્થ કરતાં 11.5 ડિગ્રીઝ વેવર્ડ બતાવે છે, 11.5 ડિગ્રીઝની એરર આપે છે. દેટ એરર મે બી ઇન એની ડિરેક્શન ડિપેન્ડિંગ અપોન વેર યુ આર ટેકિંગ ધી રીડિંગ. બરાબર? તો કંપાસથી તમને ક્યારેય જોગ્રાફિક નોર્થ પરફેક્ટ દેખાડશે નહીં, તમને મેગ્નેટિક નોર્થ દેખાશે. સો ડિફરન્સ બિટવીન ધી એકચ્યુઅલ નોર્થ ડિરેક્શન એન્ડ ધ north direction shown by a magnetic needle or magnetic compass is called the magnetic declination, or sometimes even just declination. Declination is greater at higher latitudes than near the equator. So when you are at the equator, when you are near the equator, the declination does not give you very large error. But as you move north of equator or south of equator, the error becomes larger and larger. Okay, કે હું અહીંયા ઊભો છું, અહીંયા અને અહીંથી હું જોઉં છું તો મને
આ બે વચ્ચેનો ડિફરન્સ છે એ બહુ નડશે નહીં, પણ હું જ્યારે એક્ઝેક્ટલી અહીંયા પહોંચી જાઉં ત્યારે તમે જુઓ શું થાય. ઇફ આઈ એમ હિયર, આઈ એમ લુકિંગ ફોર નોર્થ પોલ, okay, which is towards my right. Let me annotate. When I have reached somewhere over here, the problem becomes very severe. I want to go to the north pole, which is exactly to my right, but my magnetic compass will show me that the north pole is towards my left. So this is a significant error, but this will only come into picture when you move much farther north or south of the equator. This problem will also take place over here. So if I want to go to south pole, I need to travel to my right, somewhere in this direction. Okay, but what my compass will show me, that I have to go this way. So that is totally wrong. These are two opposite ways. But this error only becomes severe when you are either very north of the equator or very south of the equator. When you are near the equator, this declination is not much greater and the error given by the magnetic compass is not that great. But it becomes very significant when you travel further away from the equator. એનાથી પછી ફેર નથી પડતો કે તમે નોર્થમાં જાઓ કે તમે સાઉથમાં જાઓ. Then we have the magnetic dip. તો magnetic dip આપણે કોને કહેશું? If the magnetic needle of a compass is free to move in the vertical plane as it is in horizontal plane, the needle would make an angle with the horizontal. Okay, આનું સિમ્પલ રીઝન હું તમને કહું. Let me annotate. Say this is the earth, okay, and let us take this to be the magnetic axis. Okay, so say this is north and this is south, and this is magnetic north and magnetic south. Okay, so I have a compass needle. A needle આમ છે. ઓકે, આ પોઈન્ટ ઉપર હું ઊભો છું જ્યારે, at this point, this is my horizontal, this is my horizon. What is the angle of my needle with my horizon, સાક્ષી? Sir, કેટલો થશે? આ મારું હોરિઝોન છે, આ મારી નીડલ છે. તો મારા હોરિઝોન અને નીડલ વચ્ચેનો એંગલ શું છે અત્યારે? હોરિઝોન અને નીડલ વચ્ચે 90. એક ઝાપટ મારીશ ને 90 છે. બે પેરેલલ છે. 180. વેરી ગુડ મુદિત. 0. ઇટ ઇઝ 0 ડિગ્રી. પછી હું સપોઝ કે આ પોઈન્ટે પહોંચું તો આ મારી હોરિઝોન હશે. This will be my horizon, and as the magnetic pole is somewhere over here, okay, my needle will be pointing this way. So do you think now that they are parallel? હવે દેખાય છે એવું? નથી દેખાતું ને? જેમ આપણે નોર્થમાં જતા જશું ને એમ કેવું થશે કે this needle will start dipping, because what needle is doing is that it is looking for the north pole. Okay, એટલે એકચ્યુઅલી જો હું અહીંયા પહોંચું, એક્ઝેક્ટલી પોલ ઉપર પહોંચું, તો નીડલને આમ ઊભું થઈ જવું હોય, આવી રીતે આમ થઈ જવું હોય ને, કારણ કે એને હવે શું થશે કે આપણા પગ નીચે જે પોલ છે એની સાથે એને અટ્રેક્શન છે. યસ ઓર નો? તો see, here the needle will be like this, here it will become like this, here it will become like this,
here it will become like this, and here it will try to stand on its head. આમ થવાની કોશિશ કરશે. Okay, so this is actually what is called magnetic dip or magnetic inclination. So why does magnetic inclination take place? Let us see that. So magnetic field of the earth also has a vertical component. કેમ કે magnetic field ક્યાં છે? It is towards the inwards of the earth. 5 મિનિટ બાકી છે. So actually this is our magnetic field. જે BE છે એ અર્થનું magnetic field છે, which is towards the north pole. Okay, or maybe south pole, doesn't matter, but somewhere around the pole. Now you can resolve this into two vectors. The horizontal vector, that is HE, the horizontal component of the magnetic field of the earth, and this is the ZE, that is the vertical component of the magnetic field of the earth. This is true north. એને હમણાં થોડી વાર માટે ભૂલી જાઓ, because true north and magnetic north are separated. Okay, so there is a horizontal vertical component and a horizontal component. જ્યારે આપણે ઇક્વેટરની નજીક છીએ ત્યારે કેવું થાય છે કે ZE, the vertical component, it is very small and the horizontal component dominates. Horizontal component dominate કરતું એટલે શું થાય કે magnetic needle almost parallel રહે કોની સાથે? હોરિઝોનની સાથે. But as we start moving closer to the pole, થવા શું માંડે કે this vector will start moving this way. Okay, તો એ આમ મૂવ થવાનું ચાલુ થાય. સો ઇટ વેક્ટર છે એની વેલ્યુ છે એની લેન્થ છે. ઓકે, તો લેન્થ રિમેન સેમ, સો યુ વિલ હેવ લોંગર વેક્ટર ઓવર હિયર લાઈક ધીસ. તો નવું જે હું સ્ક્વેર દોરું એમાં શું થશે? આઈ વિલ હેવ ધી લાર્જર વેલ્યુ ઓફ ધીસ component and I have to truncate this over here, so I will have smaller value of horizontal component and larger value of the vertical component. So vertical component goes on decreasing. When I reach the exactly north magnetic pole, my vertical component will be maximum and my horizontal component will now become 0. એટલે મેં તમને કીધું કે ઓલી સોય છે એ આમ ઊભી થઈ જવાની કોશિશ કરે. Okay, this is known as the angle of dip or angle of inclination. Thus the dip is an angle that the magnetic field BE of the earth makes with the surface of the earth. Okay, because with the surface of the earth you have an angle BE that the magnetic field of earth makes. Now we can describe this the magnetic field using three different quantities as declination, angle of dip, or inclination and horizontal component of the earth's field, and these are known as the elements of magnetic field. These have a definite mathematical relationship. I think we'll look at them tomorrow because it's a bit tricky to understand. પણ આજનો આ લેક્ચર છે, try to look at it once again. I'll just